ઓકે, તો બાળકો આપણે વાત કરી રહ્યા છીએ વનસ્પતિ અંતઃસ્ત્રાવો એટલે કે વનસ્પતિ વૃદ્ધિ નિયામકોની. રાસાયણિક રીતે આપણા અંતઃસ્ત્રાવો જે પ્રકારના કાર્ય કરે છે એટલે કે આપણી દેહધાર્મિક ક્રિયાઓ, ચયાપચય, કોષની અંદર થતી ક્રિયાઓ, એનું નિયમન કરવાનું કામ કરે છે આ રસાયણો. જે પ્રમાણે આપણા શરીરની અંદર અંતઃસ્ત્રાવો કામ કરે છે એ જ પ્રમાણે આ રસાયણો પણ કામ કરે છે. છતાં પણ આપણે આ રસાયણો માટે અંતઃસ્ત્રાવ શબ્દને બદલે વનસ્પતિ વૃદ્ધિ નિયામક એવો શબ્દ વાપરેલો છે. તો શું કામ આપણે અંતઃસ્ત્રાવ શબ્દને બદલે વૃદ્ધિ નિયામક તરીકે એને ઓળખીએ છીએ, શું કામ અંતઃસ્ત્રાવ તરીકે નહીં, એના મુખ્ય 2-3 કારણો મેં તમને સમજાવ્યા છે. તો કોને યાદ છે આ કારણો કે શું કામ આપણે એને અંતઃસ્ત્રાવ ન કહી શકીએ? જુનાગઢ સેન્ટર એક કારણ કયો. હેલો સર. હા, આ જે રસાયણોનો સ્ત્રાવ થાય છે એ ગ્રંથિમાંથી નથી થતો એટલે યસ, કારણ કે આ રસાયણનો સ્ત્રાવ કોઈ પણ અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા નથી થતો એટલા માટે એને અંતઃસ્ત્રાવ કહી શકાતો નથી. ઓકે, બીજું કારણ કયું હોઈ શકે? કારણ નંબર 2. અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ રુધિરમાં થાય. કોને ખબર છે? હેન્ડ રેઝ કરવો જોઈએ. અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ ક્યાં થાય? રુધિરમાં. બરાબર છે. તો વનસ્પતિમાં રુધિર ના હોય એટલે અંતઃસ્ત્રાવ ન કહેવાય. ત્રીજું કારણ, સંરચના અતિ સૂક્ષ્મ અને સરળ છે. બરાબર છે. અંતઃસ્ત્રાવની રાસાયણિક સંરચના થોડીક જટિલ છે, પણ વનસ્પતિના આ જે રસાયણો છે એની સંરચના પ્રમાણમાં થોડીક સરળ સંરચના છે. તો એ અતિ સૂક્ષ્મ સંરચના ધરાવતા રસાયણો છે. બરાબર છે. તો એ એક 3માંથી એક કારણ એ પણ છે. તો એ કયા પ્રકારના રસાયણોથી બને છે એને આધારે પણ વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવોનું વર્ગીકરણ થાય છે. બરાબર છે. વનસ્પતિ વૃદ્ધિ નિયામકો અલગ અલગ પ્રકારના રાસાયણિક સંઘટકો ધરાવતા હોય છે. સાદા અને લઘુ અણુઓ છે, એ એકદમ સૂક્ષ્મ અણુઓ છે, એકદમ સરળ છે સંરચનાની દ્રષ્ટિએ. બરાબર છે. તો અણુ સંરચનાને આધારે જ્યારે એનું વર્ગીકરણ સમજવું છે તો 1, 2, 3, 4 અને 5 પાંચે 5 અલગ અલગ સમૂહો, બરાબર છે, જે અલગ અલગ 5 પ્રકારના રાસાયણિક ઘટકો વાળા છે અથવા તો સ્વરૂપના છે. તો સૌથી પહેલી વાત કરું તો ઇન્ડોલ સંયોજનો છે. બરાબર છે. અને એનું ઉદાહરણ છે ઓક્ઝિન. પહેલા નંબરનો જે અંતઃસ્ત્રાવ છે ઓક્ઝિન. બરાબર છે. આ સમૂહનું નામ છે. ઓક્ઝિનો એક અંતઃસ્ત્રાવ નથી, ઓક્ઝિનના ઘણા પેટા પ્રકારો છે, એટલે ઓક્ઝિન્સ એવું કહેવાય. ઘણા બધા છે ઓક્ઝિન. બીજા પ્રકારના સંયોજનનું નામ છે ટર્પીન પ્રકારના સંયોજનો. ટર્પીન શબ્દ ચેપ્ટર નંબર 9 ની અંદર દ્વિતીયક ચયાપચયકમાં આવી ગયેલો છે. ટર્પીન. તો એ ટર્પીન્સ યુક્ત સંયોજનો છે, એમાંથી બને. દાખલા તરીકે જીબ્રેલિન નામના આ વૃદ્ધિકારકો. ત્રીજું એડેનિન ના વ્યુત્પન્ન. એડેનિન પણ આપણે ચેપ્ટર નંબર 9 માં આવ્યું છે. બરાબર છે.
ન્યુક્લિક એસિડ બને ન્યુક્લિયોટાઇડમાં. ન્યુક્લિયોટાઇડ શું ધરાવે છે તો કે 5 પ્રકારના અલગ અલગ એમાં નાઇટ્રોજન બેઝ હોય. એમાંનો એક નાઇટ્રોજન બેઝ એડેનિન છે. એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન, યુરાસિલ, 5 પ્રકારના આપણે નાઇટ્રોજન બેઝની વાત કરી હતી જે તે સમયે. બરાબર છે. તો એમાંનો એક એડેનિન છે. તો એનું રૂપાંતરણ થાય, એનું વ્યુત્પન્ન બને અને એમાંથી આ વૃદ્ધિ નિયામક બને. તો એવા એડેનિનના વ્યુત્પન્ન છે એને સાઇટોકાઇનિન નામ આપ્યું છે. સાઇટોકાઇનિન. પછી કેરોટીનોઇડ્સ. અગેઇન કેરોટીનોઇડ્સ પણ આવ્યા હતા તમારે દ્વિતીયક ચયાપચયકના કોષ્ટકમાં. બરાબર છે. તો કેરોટીનોઇડ્સ પ્રકારના રસાયણના જે જૂથ છે વૃદ્ધિ નિયામકનું એનું નામ છે એબ્સિસિક એસિડ જૂથ. બરાબર છે. અને સૌથી છેલ્લું વાયુરૂપ છે, બરાબર છે, ઈ છે ઇથિલિન. તો આ 5 પ્રકારના રસાયણોના રાસાયણિક સંરચનાને હિસાબે આ વર્ગીકરણ અત્યંત ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ આઈએમપી છે. બરાબર છે. નીટના સંદર્ભે આઈએમપી છે આ પોઈન્ટ. સો એને યાદ રાખવાનો છે. તો શરૂ કરીએ. સૌથી પહેલો અંતઃસ્ત્રાવ, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ નંબર 1, જેનું નામ છે ઓક્ઝીન. રાઈટ, ઓક્ઝીન. ચાર્લ્સ ડાર્વિનનું નામ બધાએ સાંભળ્યું છે. ઉત્ક્રાંતિ, જૈવિક ઉત્ક્રાંતિના સિદ્ધાંતના પ્રણેતા એટલે કે ચાર્લ્સ ડાર્વિન. તો આ ચાર્લ્સ ડાર્વિન સાવ કંઈ કામ નહોતું, નવરા બેઠા હતા, સાવ ફ્રી, ગાર્ડનમાં બેઠા હતા. બરાબર છે. એના છોકરાને ખીજાતા હશે, આપણે કેમ નવરા બેઠા હોય બાપા કંઈક અને આપણે બાજુમાંથી નીકળી ઝપટે ચડી જાય ને સીધા જ, શું કરસ ને આટા મારસ ને ભણતો નથી ને ફલાણું ને ઢીકડું. એ પ્રમાણે ચાર્લ્સ ડાર્વિન અને એમનો પુત્ર, બરાબર છે, એ બે ફ્રાન્સિસ ડાર્વિન, એ બે ગાર્ડનની અંદર બેઠા બેઠા બાય મિસ્ટેક એનાથી એક ઓબ્ઝર્વેશન થયું, અવલોકન થયું એનાથી. બરાબર છે. એ અવલોકન શું છે એની વાત કરીએ પહેલા. તો ચાર્લ્સ ડાર્વિન અને તેમના પુત્ર ફ્રાન્સિસ ડાર્વિને નિરીક્ષણ કર્યું કે કેનેરી એક ઘાસની જાતિનું નામ છે. ઘાસ, જંગલી ઘાસ ઉગે ને એવું એક ઘાસની જાત છે કેનેરી. કેનેરી ઘાસના ભ્રૂણાગ્રચોલ એટલે કે આગલી ટોચ, એને ભ્રૂણાગ્રચોલ કહેવાય. બરાબર છે. આ આગળની જે ટોચ હોય ને એને ભ્રૂણાગ્રચોલ કહેવાય. આ ભ્રૂણાગ્રચોલ પ્રકાશના સ્ત્રોત તરફ વિકાસની એક ધારી પ્રતિક્રિયા દર્શાવે. એટલે કે જે બાજુ પ્રકાશ હોય ને એ બાજુ આમ વળે. એની જે વૃદ્ધિ છે એ પ્રકાશ તરફ, પ્રકાશની દિશા તરફ થાય છે, એવું એને અવલોકન કર્યું એમ. તો આ તો વૈજ્ઞાનિકનો જીવ રહ્યો, એટલે રહી નો હગે. અવલોકન કરે ને એટલે એને હખડ દખડ કરવાની ઈચ્છા થાય કે આમ કેમ થતું હશે હે, એવું જોવાનો પ્રયત્ન કરે. એટલે એને શું કર્યું, એ જે ઘાસ ઉગતું હતું, બરાબર છે, એની આ ટોચ છે ને, આ ટોચ એને અહીંયાથી કાપી નાખી, કાતર લઈને કાપી નાખી, બુઠી કરી નાખી. એટલે બુઠી કર્યા પછી એને જોયું ને તો એ જે ઓલું નમતું હતું ને નમવાનું બંધ થઈ ગયું, સીધી ને સીધી રહે. બરાબર છે. સમજાઈ ગયું કે નહીં? યસ ઓર નો? ઓકે. પછી એકમાં શું કર્યું ખબર છે, બીજો પ્રયોગ કર્યો. એમાં શું કર્યું, કાપ્યું નહીં, એની ઉપર કાગળનું ટોપી જેવું બનાવીને પહેરાવી દીધું. કાગળની ટોપી જેવું બનાવી અને પહેરાવી દીધું. થોડીક વાર પછી જોયું ને તો એ નમી ગયું. જો નમી ગયું છે તો જો કાપો ને તો જ નથી નમતું. બાકી જો એ હોય ને, આ ભ્રૂણાગ્ર હોય ને, તો એ પ્રકાશની દિશા તરફ જાય ને જાય જ. તો એને એવું તો નક્કી થાય, આપણે બધા એ સમજી શકીએ કે એનો મતલબ એવો છે કે આ ટોચ એવી વસ્તુ છે કે એમાંથી કોઈક રસાયણ એવું નીકળતું હશે કે જેને પ્રેરે છે પ્રકાશની દિશા તરફ વૃદ્ધિ માટે. બરાબર છે. એટલે એવું રસાયણ ભ્રૂણાગ્રચોલમાં હશે એવો એને અંદાજ કાઢ્યો હતો.
પ્રયોગોની શ્રેણીબદ્ધ ક્રિયાઓ દર્શાવ્યા પછી એ નિર્ણય આવ્યો કે ભ્રૂણાગ્રચોલની ટોચ વાહક પ્રેરણનું સ્થાન છે, એટલે કે એ વળવાની જે ઘટના બને ને એની પ્રેરણા સ્થાન એની ટોચ છે. એટલે ટોચમાં જ એવો કોઈ રસાયણ બને છે કે જે એને વાળવા માટે પ્રેરણા આપે છે. ભ્રૂણાગ્રચોલના સંપૂર્ણ વળાંક માટેનું કારણ એ જ છે. બરાબર છે. કોણ? તો કે ભ્રૂણાગ્રની ટોચ. ભ્રૂણાગ્ર ચોલની ટોચ જે છે ને ટોચ જ જે છે એ મેઇન કારીગર ટોચ છે, એવું એને તારણ કાઢ્યું કે ટોચની અંદરથી એવા રસાયણ જે છે એ બનતા હશે કે જે એને આ વળાંક લેવા માટે પ્રેરે છે. હવે અલગીકરણ, એ રસાયણ કયું છે, કેવું છે, એને અલગ કરવાનો જે શ્રેય છે એ બીજા વૈજ્ઞાનિકને નામે છે. ડાર્વિન એને ખાલી કીધું કે આવું થાય છે, પણ શું કામ થાય છે, એ રસાયણ કયું હશે, એની સંશોધન કરવાનું નામ જે વૈજ્ઞાનિકનું છે એનું નામ છે FW વેન્ટ. નામ યાદ રાખવાનું છે, કમ્પલસરી છે, ફરજિયાત છે, MCQમાં આવશે. FW વેન્ટ નામના વૈજ્ઞાનિકે આ રસાયણને ઓળખ્યું, અલગ કર્યું અને નામ આપ્યું. બરાબર છે. તો એ નામ શું આપ્યું એને? ઓક્ઝીન. શું નામ આપ્યું? ઓક્ઝીન. ક્યાંથી ગોઈતું? બીજાંકુરણ કર્યું અને ભ્રૂણાગ્રચોલનો આગળનો ભાગ ટોચ છે ને એને છુંદી એમાંથી આ રસાયણને અલગ કર્યું અને એને નામ આપ્યું ઓક્ઝીન. તો આ જે આપણું ઓક્ઝીન છે, ઓક્ઝીન, આ ઓક્ઝીનનું આઈડિયા ઓક્ઝીનનો કોણે આપ્યો? તો કે ચાર્લ્સ ડાર્વિને. ઓક્ઝીનનું સંશોધન કોણે કર્યું? FW વેન્ટે. બરાબર છે. તો એ ખાસ યાદ રાખવાનું છે. બંને વૈજ્ઞાનિકોના નામ જે છે એના સંશોધન બે અલગ અલગ છે. નામકરણ એકે કર્યું છે, સંશોધનનો આઈડિયા એક બીજા વૈજ્ઞાનિકે આપ્યો છે. શરૂઆત કોણે કરી છે? ચાર્લ્સ ડાર્વિન, એના પુત્ર ફ્રાન્સિસ ડાર્વિને. એને ખાલી સંકલ્પના આપી, એને આધારે એ રસાયણને અલગ કરી અને નામકરણ ઓક્ઝીન તરીકે એ કોણે કર્યું છે? FW વેન્ટ દ્વારા કરવામાં આવ્યું. બરાબર છે. તો આ ઓક્ઝીનની વાત કરીએ તો ઓક્ઝીનનો અર્થ થાય છે વૃદ્ધિ પામવું અથવા તો ટુ ગ્રો, એટલે કે એનું નામ જ વૃદ્ધિ પામવાનો જે જવાબદાર અંતઃસ્ત્રાવ છે એટલે એના આધારે જ એને નામ પડ્યું છે ઓક્ઝીન. તો સૌ પ્રથમ મનુષ્યની અંદરથી મૂત્રમાંથી અલગ કરવામાં આવ્યું હતું. મનુષ્યના મૂત્રમાંથી આ ઓક્ઝીનના અવશેષોને શુદ્ધ સ્વરૂપે અલગ કરવામાં આવ્યા. બરાબર છે. ક્યાંથી? મનુષ્યના મૂત્રમાંથી. પ્રાણીઓમાં ક્યાંથી મળ્યું હતું? મનુષ્યના મૂત્રમાંથી. એ તો ક્યાંથી? તમને કાંઈક રોગ થયો હોય દાખલા તરીકે અને તમે ડોક્ટર પાસે જાઓ એટલે ડોક્ટર શું કહે? લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવાની. તો કેની ટેસ્ટ હોય? એક તો લોહીની હોય અને બીજું પેશાબની હોય. તો એમ લેબોરેટરીની અંદર પણ એ લોહી પેશાબની ટેસ્ટ દરમિયાન પેશાબની ટેસ્ટમાંથી પણ ઓક્ઝીનના નમૂનાઓનું અલગીકરણ જે છે એ થઈ શક્યું છે. ઓકે. ઓક્ઝીન શબ્દનો ઇન્ડોલ 3 એસિટિક એસિડ અને કેટલાક વૃદ્ધિ નિયમનના ગુણધર્મ ધરાવતા અન્ય કુદરતી અને કૃત્રિમ સંયોજનો માટે પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે એ કેટલા પ્રકારના છે એ આગળ ભણવાના છે. એમાંનો એક પ્રકાર આ પણ છે, ઇન્ડોલ 3 એસિટિક એસિડ એટલે કે IAA. બરાબર. સૌથી પહેલો જે આઈડેન્ટિફાઈ થયો એ આ હતો, ઇન્ડોલ 3 એસિટિક એસિડ. બરાબર છે. તેઓ સામાન્ય રીતે પ્રકાંડ અને મૂળની વૃદ્ધિ પામતી ટોચના ભાગે ઉદ્ભવે, જેની વાત આપણે કરી કે આ પ્રકાંડનો, આ પર્ણનો છે, પછી પ્રકાંડનો હોય કે મૂળનો હોય, પ્રરોહતંત્ર હોય કે મૂળ તંત્ર હોય, એનો જે વિકાસ કરતો જે ટોચનો ભાગ હોય એમાંથી ઈ મળે. બરાબર છે. તો સામાન્ય રીતે પ્રકાંડ અને મૂળની વૃદ્ધિ પામતી ટોચના ભાગે ઉદ્ભવે, જ્યાંથી તેમનું વહન જ્યાં એને કામ કરવું છે ત્યાં થઈ શકે છે. બરાબર છે. તો આ રીતે સૌથી પહેલા સમૂહ એટલે કે ઓક્ઝીનની સ્ટોરી આપણે સાંભળી કે કોણ, કઈ રીતના, કયા વૈજ્ઞાનિક દ્વારા એનું સંશોધન કરવામાં આવ્યું છે. ઓકે. હવે એના પ્રકારોની વાત કે ઓક્ઝીન મુખ્યત્વે કેટલા પ્રકારના છે એનું વર્ગીકરણ. ઓક્ઝીન નામના વૃદ્ધિ પ્રેરક, વનસ્પતિના વૃદ્ધિ પ્રેરકનું વર્ગીકરણ આપેલું છે. આ પણ અત્યંત ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાય. બરાબર છે. ઓકે. ઓક્ઝીનના પ્રકાર
બે પડે છે. એક કુદરતી, જે તમે વનસ્પતિમાંથી અલગ કરો, વનસ્પતિના દેહમાંથી તમે અલગ કરી શકો એવો, અને બીજું લેબોરેટરીમાં તમે બનાવી શકો, એને સંશ્લેષિત કહેવાય. બરાબર છે. તો નૈસર્ગિક અને સંશ્લેષિત બે પ્રકારના ઓક્સિન તમને અત્યારે બજારમાંથી મળી શકે. સંશ્લેષિત લેબોરેટરીમાં બને, ઇન્ડસ્ટ્રીમાં બને, ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી હોય, સંશોધનની ઇન્ડસ્ટ્રી હોય એમાં, અને કુદરતી છે એ વનસ્પતિને કાપી અને એના શરીરના કોષોમાંથી અલગ કરવામાં આવે. તો નૈસર્ગિકના ઉદાહરણમાં કોણ કોણ છે જુઓ જોઈએ. એક આ ઇન્ડોલ એસિટિક એસિડ, બરાબર છે, ઈ એક છે. બીજો છે ઇન્ડોલ બ્યુટેરિક એસિડ, IBA, એટલે IAA અને IBA, આ બે છે એ નૈસર્ગિક ઓક્સિનના ઉદાહરણમાં આવે. જો આ ઇમ્પોર્ટન્ટ છે, તમારે યાદ રાખવાનું છે. બરાબર છે. હવે સંશ્લેષિતની વાત કરું તો સંશ્લેષિતના ઉદાહરણમાં પહેલું છે આ નેપ્થેલિનિક એસિટિક એસિડ, NAA. I repeat, NAA, નેપ્થેલિનિક એસિટિક એસિડ, NAA. અને બીજું ઉદાહરણ છે 2,4-D. I repeat, 2,4-D. આખું નામ 2,4-ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ. I repeat, 2,4-D, જેનું આખું નામ છે 2,4-ડાયક્લોરોફિનોક્સી અને એસિટિક એસિડ. છે બધા એસિટિક એસિડ. જો આ એક જ બ્યુટ્રિક એસિડ છે, બાકીના બધા એસિટિક એસિડ છે. રાઈટ. એટલે બ્યુટ્રિક એસિડનું એક ઉદાહરણ છે. એસિટિક એસિડના 3 પ્રકારો છે અહીંયા અલગ અલગ. તો NAA અને 2,4-D આ બંને સંશ્લેષિતના ઉદાહરણો છે. IAA અને IBA એ બંને કુદરતી અથવા તો નૈસર્ગિકના ઉદાહરણો છે. તો આ બધા ઓક્સિન, આ 1, 2, 3 અને 4 એ કુદરતી હશે કે સંશ્લેષિત હશે? એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? આપણે મતલબ મનુષ્યો. તો બાગ બગીચા બનાવતા હોય, ખેતીવાડી કરતા હોય, બરાબર છે, એવી બધી જગ્યાએ આપણે એનો ઉપયોગ કરતા હોય. તો આ બધા ઓક્સિનની વ્યાપક રીતે કૃષિ વિદ્યા અને બાગાયત વિદ્યાના અભ્યાસમાં ઉપયોગિતતા છે. બાગાયતી વિદ્યા એટલે શું થાય? કોને ખબર છે? તરસાલી, બરોડા. ઓકે, બાલાસિનોર. ઓકે. શબ્દ છે બાગાયત, બરાબર છે. એમાં યત કાઢી નાખું પાછળથી હું, એટલે વધે બાગ. બરાબર છે. તો બગીચો અથવા તો બાગ, એના માટે આ શબ્દ છે. એ પ્રિપેર કરવું, એ તૈયાર કરવું, એની જાળવણી કરવી, એને બાગાયત કહેવાય. ફૂલોની ખેતી. પછી જો તમે ફળ કે શાકભાજી વાવો, દાખલા તરીકે કોઈ આંબા વાવ્યા છે, આંબા, તો એ આંબાનું ખેતર ન કહેવાય. એ ખબર છે ને? આંબાનું ખેતર ન કહેવાય, આંબા વાડી કહેવાય. રાઈટ. તો ફળ, શાકભાજી અને પુષ્પ, જો તમે એને વાવો છો, બરાબર છે, તો એના માટે સામૂહિક શબ્દ વપરાય છે બાગાયત. બરાબર છે. બાગાયતી વિદ્યામાં
ફળ ફૂલ અને શાકભાજીની ખેતી, એના માટે શબ્દ બાગાયતી. આ ઉપરાંત ઉદ્યાનો અથવા તો બાગ, તો એના માટે એક જે સામાન્ય શબ્દ છે એ છે બાગાયતી. બરાબર છે. તો કૃષિ વિદ્યામાં સામાન્ય ખેતર કે જેમાં અનાજ વાવો, કઠોળ વાવો વગેરે. રાઈટ. તો કૃષિ વિદ્યા અને બાગાયત વિદ્યા બેયની અંદર આ રસાયણોનો ઉપયોગ થતો હોય છે. દરેક રસાયણનો, ખાલી આ એક જ નહીં. ઓક્ઝિન એક જ નહીં, ઓક્ઝિન, સાઇટોકાઇનિન, બરાબર છે, જીબ્રેલિન, બરાબર છે, ઇથિલિન, આ બધા એવા સંયોજનો છે કે જેનો ઉપયોગ મોટા પ્રમાણમાં બંને કૃષિ વિદ્યામાં અને બાગાયતી વિદ્યામાં બે જગ્યાએ એનો વ્યાપક રીતે એટલે બહોળા પ્રમાણમાં આપણે જેને કહીએ ને કેમિકલ છાંટે ફળમાં. ખબર છે? કોને કોને ખબર છે? કેમિકલ વાળા ફ્રૂટ આપણે બહુ સામાન્ય શબ્દ વાપરીએ છીએ. ઈ કેમિકલ આ બધાય ચારે ચાર પ્રકારના રસાયણો, પાંચમું નહીં, એબ્સિસિક એસિડ નહીં, એ સિવાયના ચારે ચાર, ઓક્ઝિન, જીબ્રેલિન, સાઇટોકાઇનિન અને ઇથિલિન, આ ચાર એવા છે કે જે મોટા પ્રમાણમાં બાગાયતી વિદ્યામાં ફળોને બનાવવામાં, વૃદ્ધિ કરાવવામાં, પરિપક્વન કરાવવામાં અને પકાવવામાં વપરાતા હોય. તો એના ઇન્જેક્શન ભરી, બરાબર છે, ઓલા કેળાના ઓલી ટીપણું ભર્યું હોય રસાયણનું, એમાં આમ બોળી દે, બરાબર છે, રાત્રે બોળી દે, સવારના બહાર કાઢે ને તો કેળા પાકી જાય, પીળા કલરના થઈ જાય, હાવ કાચા કેળા હોય લીલા. એક જ રાત એને રસાયણમાં બોળી રાખે, પાકા થઈ જાય. બરાબર છે. કેરી લાઈનમાં એક સરસ મજાની રાખી, એની ઉપર સ્પ્રે કરી દે ઇથિલિનનો, 2 દિવસમાં કેરી પાકી થઈ જાય. સો એ રસાયણ છે બધા કે જેનો મોટા પ્રમાણમાં આ રીતે ઉપયોગ થાય. ઈ રસાયણ કયા? તો કે આ વૃદ્ધિ પ્રેરકો. બરાબર છે. હવે મેઇન ઇમ્પોર્ટન્ટ મુદ્દો આપણે જેને સમજવાનો છે એ આવ્યો કે ઓક્ઝિન કામ શું કરે. ઓક્ઝિનનું શું કામ છે? મૂળભૂત રીતે વનસ્પતિના સામાન્ય દૈહિક વિકાસમાં શું કામ કરે અને આપણે એને બાગાયતી વિદ્યામાં શું કામ કરવા માટે વાપરીએ, આ બે વસ્તુની ચર્ચા કરવાની છે. બરાબર છે. તો શરૂઆત પહેલું કરીએ ઓક્ઝિનના સામાન્ય કાર્યથી કે પ્રકાંડના કાપેલા ભાગ કે કલમમાંથી મૂળના નિર્માણ માટે એ મદદ કરે. હવે એ સમજાણું નહીં, કોઈને સમજાણું? આ મુદ્દો મેં અહીંયા લખેલો છે. દાખલા તરીકે પ્રકાંડના કાપેલા ભાગ અથવા તો કલમ, એમાં મૂળ નિર્માણની પ્રક્રિયા કરે. આનો અર્થ શું કાઢી શકાય? કલમ કરવી એટલે શું એ કોને ખબર છે? હેન્ડ રેઝ કરવો જોઈએ. કલમ કરવી એટલે ઓકે, મોરબી સેન્ટરમાંથી સૌથી પહેલા હેન્ડ રેઝ થયો. મોરબી. બોલો. ગુલાબ, ધારો કે ગુલાબની ડાળી કાપીને એને આપણે ગમે ત્યાં ઉગાડી તો વળી એમાંથી ગુલાબ એને. યસ. દાખલા તરીકે અમુક વનસ્પતિ એવી છે કે જેના મૂળ, પ્રકાંડ કે પર્ણ એને તમે કાપી અને જમીનમાં દાબી દો એટલે એ જગ્યાએથી નવી વનસ્પતિ ઉગી શકે. આ ઘટનાને આપણે નામ આપ્યું છે વાનસ્પતિક પ્રસર્જન. બરાબર છે. આ ઘટના શું છે? વાનસ્પતિક પ્રસર્જન. થમ્સઅપ કરો જોઈએ. પણ આ ક્રિયાવિધિને આપણે કલમ કરી કહેવાય. બાગાયતી વિદ્યામાં આ ધંધો કરવાને કહેવાય કલમ કરવી. સમજ में आ गई बात पूरी अभी? राइट. तो कलम करवी એટલે બાગાયતી વિદ્યામાં વાનસ્પતિક પ્રસર્જન કરવું. દાખલા તરીકે જે બેને ઉદાહરણ સરસ મજાનું આપ્યું કે ભાઈ ગુલાબ છે, ગુલાબની ડાળી તમે કાપી નાખો
અને એ ડાળી તમે જમીનમાં વાવી દો ને એટલે એ છોડ નવો ગુલાબનો છોડ બને. મારો સાહેબો ગુલાબનો છોડ. બરાબર છે? એવું એક ગીત છે ગુજરાતી ગઝલ, હે ને? તો ગુલાબનો નવો છોડ બની જાય. પણ એ ડાળી તમે જે વાવીને કાપીને ડાળી જે જમીનમાં નાખી, તો જમીનમાં મૂળને બનાવવા પડે. તો એ મૂળ બનાવવાની પ્રક્રિયા ઓક્સિન કરશે. ઓક્સિનને કારણે એ કપાયેલી ડાળી જે તમે જમીનમાં નાખી ને અહીંયા મૂળ બનશે. એટલે મૂળ નિર્માણની ક્રિયાવિધિને કોણ પ્રેરે છે? ઓક્સિન. મૂળ નિર્માણનું કામ કોનું છે? ઓક્સિનનું. આઈ રિપીટ, મૂળ નિર્માણનું કામ કોનું છે? ઓક્સિન. તો હવે કોઈ એક બી, પોઈન્ટ સમજો, હવે કોઈ એક બી મારી પાસે છે, મેં જમીનમાં નાખ્યું, ઢાંકી દીધું માટીથી, પાણી નાખ્યું માથે, બીજાંકુરણ થાય એટલે સૌથી પહેલા પ્રરોહ તંત્ર બને કે મૂળ તંત્ર બને? કોણ કહેશે? ડાભોલી સુરત. ઓકે. તો જ્યારે ભ્રૂણ નિષ્ક્રિય હતો ને, પોઈન્ટ સમજો, હવે સરસ મજાનો પોઈન્ટ છે, બધાએ સરસ રીતે સમજવાનો. જ્યારે બીજ નિષ્ક્રિય હતું, સુષુપ્તાવસ્થામાં હતું, એની અંદર એક જ અંતઃસ્ત્રાવ એવો હતો જે સક્રિય હતો, એનું નામ છે એબ્સિસિક એસિડ. કોણ? એબ્સિસિક એસિડ. રેડી? આપણા ઘરમાં આપણા મમ્મી, આપણા ભાઈ બહેન, આપણા દાદા દાદી કદાચ બધા હોય તો આપણને કાંઈ ફેર ન પડે, હે ને? કાંઈ જ ફેર ન પડે. આપણે જે કરવું હોય એવું કરીએ. વાંચવું હોય તો વાંચીએ, ટીવી જોવું હોય તો ટીવી જોઈએ, બરાબર? એની બદલે એક વ્યક્તિની હાજરી હોય ને એટલે આપણે એવું કાંઈ ના કરી શકીએ. કોણ હશે એ કહી દો જઈ. ડાભોલી સુરત. ભાઈ ભાઈ, બોલો બોલો. હે, કોણ હશે એ કે જેની હાજરીમાં કઈ એવું ના થાય? એક્ઝેક્ટલી રાઈટ. તો ઈ જે રોલ છે ને ઈ એબ્સિસિક એસિડ નો છે. કોનો છે? એબ્સિસિક એસિડ. ઈ જ્યાં સુધી ઊભા હોય ને એબ્સિસિક એસિડ ભાઈ, ત્યાં સુધી એલા ચારે ચારની તાકાત નથી કે ઈ આમ ઊભા થઈને એનું કામ કરી શકે. ક્લિયર થઈ ગઈ વાત? હા કે ના? ઓકે. આના આધારે એક વસ્તુ નક્કી કરવાની કે એબ્સિસિક એસિડ નામનું જે રસાયણ છે ને એ સુષુપ્તાવસ્થા પ્રેરે. શું પ્રેરે? સુષુપ્તાવસ્થા પ્રેરશે. એટલે ઓલું બીજ હોય ને જે નિષ્ક્રિય છે એની અંદર માત્ર એબ્સિસિક એસિડ વધારે છે. ઓલા ચાર હશે કદાચ તો એટલાક સાવ સૂક્ષ્મ અવસ્થામાં હશે. રેડી? શું કામ ખબર છે? એનો સ્ત્રાવ કરવા વાળું કોઈ નથી. ઓક્સિનનું સ્ત્રાવ કરવા વાળું અત્યારે કોઈ સક્રિય મેમ્બર નથી, સૂતા છે બધા. જીબ્રેલિનનું સ્ત્રાવ કરવા વાળું કોઈ નથી, બધા સૂતા છે. સાઇટોકાઇનિનની જરૂરિયાત નથી, કોષ વિભાજન કરવાનું નથી એટલે. રાઈટ? એ ચેપ્ટર નંબર 8 કોને યાદ છે? ચેપ્ટર નંબર 8 કોને કોને યાદ છે? સાઇટોકાઇનેસિસ યાદ છે? સાઇટોકાઇનેસિસ ઈ જે કરે ને એને સાઇટોકાઇનિન કહેવાય. પૂરું. હાવ હેલું છે. એટલે સાઇટોકાઇનિનની જરૂરિયાત નથી, કોષ વિભાજન કરવું નથી. ઇથિલિન તો ફળ પકવવા વાળા ભાઈ છે. હવે ફળ અહીંયા કઈ શું છે જ નહીં, કઈ તો ફળની શું જરૂર હોય? એટલે ચારેયની જરૂર નથી. અન્ડરસ્ટુડ? ચારેયને કોઈ ઉત્પન્ન કરવા વાળું જ નથી. એ ઉત્પન્ન નથી થતા, ચારે ચાર ઉત્પન્ન નથી થતા. હવે બીજને જમીનમાં નાખ્યું, એની ઉપર પાણી રેડ્યું એટલે બીજમાં એક બીજ છિદ્ર હોય એવું કોને યાદ છે? બીજ છિદ્ર હશે બીજમાં. કોને કોને યાદ છે? ઓકે. તમે પાણી નાખ્યું ને એટલે બીજ છિદ્રમાંથી પાણી અંદર ગયું. અંદર ગયું. હવે તમે આમ હુતા હો ને તમારી માથે કોઈક પાણી નાખે તો કેવું થાય? મોજ આવી જાય, હે ને? એક્ઝેક્ટલી એવી હાલત થાય.
કોની? ભ્રૂણની. ભ્રૂણ અંદર સૂતું છે બીજમાં આમ, અને પાણી અંદર આવ્યું. જેવું પાણી ભ્રૂણને ટચ કરે, અડે, એટલે ભ્રૂણ જાગી જાય. શું થયું? સક્રિય બની ગયું. ભ્રૂણ શું થયું? સક્રિય બની ગયું. શું કામ? તમે પાણી નાખ્યું, પાણી બીજ છિદ્રમાંથી અંદર ગયું, બીજની અંદર પાણી ભ્રૂણ સુધી પહોંચ્યું અને ભ્રૂણ સક્રિય થઈ ગયો. ભ્રૂણ સક્રિય થયો એટલે હવે એમાં ઓલી બે અગ્રભાગ છે, પ્રરોહાગ્ર અને મૂલાગ્ર. બરાબર છે? આ બેયની અગ્રસ્થ વર્ધમાનશીલ પેશી જે છે એ સક્રિય બની અને સૌથી પહેલા ઓક્સિનનો સ્ત્રાવ કરે. અને ઓક્સિનનું કામ શું? મૂળ નિર્માણ. એટલે બીજાંકુરણમાં સૌથી પહેલા મૂળ નિર્માણ થાય અને ઓક્સિનને કારણે થાય. ચાલો, બધાને ખબર પડી ગઈ? હેન્ડ રાઇઝ કરો. ઓકે, તો એ બીજના બીજાંકુરણ સમયે પણ અને કલમમાં પણ જ્યાં જ્યાં મૂળ સર્જન કરવાનું છે, જ્યાં જ્યાં મૂળ નિર્માણ કરવાનું છે, એ ધંધો ઓક્સિનનો છે. આવું યાદ રાખવાનું. બરાબર છે? ઓકે, બીજું કામ ઓક્સિનનું. જો ઓક્સિનનું કામ નંબર 2, પુષ્પ સર્જન કરવું. શું કરવું? પુષ્પ સર્જન. ચેપ્ટર નંબર 5 ની અંદર આપણે બાહ્યાકાર લક્ષણોની અંદર પુષ્પ જ્યારે આવ્યું હતું, પુષ્પની પહેલી જ જે પેરેગ્રાફની વાત કરી હતી એમાં પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ છે. કોને યાદ છે? ઓકે, પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ છે. રૂપાંતરણ થાય ને તો જ રૂપાંતરિત પ્રરોહ થાય. એ રૂપાંતરણનો ધંધો કોણ કરશે? ઓક્સિન. એટલે ઈ જગ્યાએ તો પર્ણ ઉગવાનું હતું, પણ પર્ણ નહીં ઉગે. શું ઉગશે? પુષ્પ. શું ઉગશે? પુષ્પ. તો ઈ કોણ કરાવશે? પુષ્પ સર્જનને પ્રેરવાનું કામ કોનું છે? ઓક્સિન. જે ડાળીમાં પર્ણ ઉગતા હતા હવે એ ડાળીમાં પુષ્પ સર્જન થાય, એવા ફેરફાર કરે એટલે પુષ્પ સર્જન પ્રેરે છે. તો એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? અનાનસની ખેતીમાં. આપણે ઉપયોગ ક્યાં કરીએ છીએ? અનાનસની ખેતીમાં એને વાપરીએ છીએ. બરાબર? એટલે પુષ્પ સર્જન ઝડપથી થાય એટલે ઓછી ઝડપે આ ફળ તમને મળે. રેડી? ઓકે, વનસ્પતિના પર્ણ અને ફળને વહેલા ખરી જતા અટકાવે. એક કામ. જો એ જીર્ણ થાય તો જીર્ણ અને પરિપક્વ પર્ણ અને ફળના પતનને પણ પ્રેરે. બરાબર છે? તો એનું ત્રીજું કામ છે કે પર્ણ અને ફળ જો કાચા હોય તો એને ખરવા ન દે, અને જો પાકી જાય તો એને ખેરી નાખે. બે કામ ઓક્સિનના જ છે. તો પર્ણ પતન અને ફળ પતન. બરાબર છે? આઈ રિપીટ, પર્ણ પતન અને ફળ પતન ઈ યોગ્ય સમયે જ થાય. અયોગ્ય સમય હોય, બરાબર છે, તો એની ખરવા ન દે, એમાં મદદ કરી. યસ, રાજકોટ ગુરુકુલ. સર, આની પહેલા જ્યારે આપણે વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક વિશે સમજતા હતા, એમાં એવું હતું કે ભાઈ જે પતન કરતા તેને વૃદ્ધિ અવરોધક કહે, તો આ કેમ પ્રેરક કીધું? પર્ણ અને ફળને વહેલા ખરી જતા અટકાવે. દાખલા તરીકે કેરી કાચી હોય તો એ ઝાડવા ઉપર લટકેલી તો રહીએ જો ઓક્સિન એને હાચવે તો. બરાબર છે? તો એ વૃદ્ધિ થવા દેવા માટે જવાબદાર થયો કે નહીં? ધીમે ધીમે. પણ પાકી જ ગઈ છે તો ખેરવાની જ છે. બરાબર છે? ત્યારે એ મદદ કરશે કે હવે ખરી જા, હવે વાંધો નહીં, તેમ તારે મેં પકડ ઢીલી કરી ટૂંકમાં, હવે તું જા. તો જ્યારે ખરવાનો સમય આવશે ત્યારે પોતે જે પકડી રાખી છે એને મૂકી દે એમ. એટલે મૂકવામાં એ રોલ તો એનો જ કહેવાય ને એમ. એટલે પકડવામાં એનો રોલ છે અને જા સિમરન જીલે આપની જિંદગી, એમાં એનો જ રોલ છે. બે ઈ જ કરે છે. રાઈટ? એટલે ફળ અપરિપક્વ હશે, પર્ણ અપરિપક્વ હશે તો એને ખરવા નહીં દે, અને બેયની ઉંમર થઈ ગઈ એને ખરી જવાનું થયું તો ખરવા માટે ઈ જ મુક્ત કરી દે કે હાલો હવે તમે જાઓ.
બરાબર છે? આઈ હોપ આઈ એમ વેરી ક્લિયર અબાઉટ ઇટ નાઉ. ઓકે, ગુડ. ઓક્ઝિન અફલિત ફળના વિકાસને પ્રેરે. અફલિત ફળ કોને યાદ છે? ફળના પ્રકારમાં સાચા ફળ, સત્ય ફળ, કૂટ ફળ અને અફલિત ફળ, આવા 3 પ્રકારના ફળ આવ્યા હતા. યાદ છે? રાઈટ. તો અફલિત ફળનો જો તમારે ચાઈ કરીને કરાવવું હોય બાગાયતી વિદ્યામાં, અફલિત ફળને ઝડપથી વિકસાવવા હોય તો એમાં ઓક્ઝિન તમને મદદ કરે. તો અફલિત ફળ જે બને છે એ ઓક્ઝિનની કરામત છે. દાખલા તરીકે કેળા, એનું ફળ અફલિત ફળ છે. બરાબર છે? તો એ જે વિકાસ થાય છે એ વિકાસ કોણ કરાવતું હશે? ઓક્ઝિન કરાવતું હશે. એટલે આપણને જેવી ખબર પડી કે આ ઓક્ઝિનનો ધંધો છે એટલે આપણે ઓક્ઝિનનો ઉપયોગ અફલિત ફળની ખેતીમાં કરવા માંડ્યા. તો ઓક્ઝિન અફલિત ફળના વિકાસને પ્રેરે. દાખલા તરીકે ટમેટા છે. બરાબર છે? અને બીજું એના પછીનો તૃણનાશક તરીકે એનો ઉપયોગ થાય છે. તૃણનાશક તરીકે ઉદાહરણ તરીકે 2,4-D. 2,4-D હમણાં આવ્યું હતું. 2,4-D આગળ એના વર્ગીકરણમાં સંશ્લેષિત પ્રકારનો ઓક્ઝિન NAA અને 2,4-D યાદ કરો જોઈએ. યાદ આવી ગયું છે? ઓકે. તો એ 2,4-D એનો ઉપયોગ ક્યાં થાય છે? જુઓ, દ્વિદળી નિંદામણનો નાશ કરે છે. દ્વિદળી નિંદામણનો નાશ કરવાનો મતલબ હું તમને સમજાવી દઉં. દાખલા તરીકે મારા એક ખેતરની અંદર મેં બાજરી વાવી છે. બાજરી એક દળી વનસ્પતિ છે, એ તો ખબર જ હશે ને તમને બધાને. રેડી? તો એ જે વાવી છે, મેં વાવ્યા પછી 15 દિવસ, મહિના દી પછી હું જોઉં તો આજુબાજુમાં નિંદામણ ઉગી ગયું હશે ઘણું બધું. તો એ નિંદામણ 2 પ્રકારના હોય. એક દળી પણ હોઈ શકે, દ્વિદળી પણ હોઈ શકે. તો જ્યારે હું જમીન ઉપર આ 2,4-D નામના રસાયણનો સ્પ્રે કરી દઉં ને તો જેટલા દ્વિદળી હશે ને એ બધા મરી જાય. સમજ में आ गई बात? રાઈટ? ઓકે. બીજું, હવે આનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? એ સિદ્ધાંતનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો આપણે ક્રિકેટનો જે સરસ મજાની પીચ હોય, ફૂટબોલ એની જે મેદાન છે એની ઉપર જે ઘાસ ઉગતું હોય ને, ક્રિકેટના મેદાનમાં ઘાસ હોય, ફૂટબોલના મેદાન ઉપર ઘાસ હોય, એ જે ઘાસ ઉગેલું હોય, ઘાસ એક દળી વનસ્પતિ છે. તો એ તો કેવડું મોટું મેદાન હોય. બરાબર છે? તો એની વચ્ચે જો કોઈ ભૂલથી આવી દ્વિદળી વનસ્પતિઓ ઉગી નીકળે તો એ તો નિંદામણ થઈ ગયું ને, તમારે જરૂરિયાત ઘાસની જ છે. એની વચ્ચે બીજી કોઈ દ્વિદળી વનસ્પતિ ઉગે તો એ તો નિંદામણ થઈ ગયું તમારા માટે. એટલે એમાં આ 2,4-D નો છંટકાવ થતો હોય. બરાબર છે? તૃણનાશક અથવા તો એ નિંદામણ નાશક તરીકે ઉપયોગી છે 2,4-D. એટલે આપણે જ્યાં ઉપયોગ કરીએ છીએ એ સરનામું તમને દેખાડ્યું કે આવા જે મેદાનો છે, રમતના મેદાનો છે, ક્રિકેટના મેદાનો છે, ઘાસના મેદાનો છે, ગાર્ડન છે, એની અંદર જ્યારે તમારે લોન વાવવી હોય ને તો લોનની અંદર આ 2,4-D નો ઉપયોગ થાય. એટલે બીજી જે દ્વિદળી વનસ્પતિઓ ઉગે ને એ બધી ઉગે નહીં અને મરી જાય. બરાબર છે? તો પરિપક્વ એકદળી વનસ્પતિઓ ઉપર એની અસર થતી નથી. એટલે ઘાસ ઉપર એની અસર ન થાય, બાજરી ઉપર એની અસર નહીં થાય. બરાબર છે? તો તેનો ઉપયોગ માળી દ્વારા નિંદામણ વિહીન લોન એટલે કે ઘાસ તૈયાર કરવા માટે થાય છે. રેડી? ઓકે. તો આ પણ એક એનું ઉપયોગ આપણે સમજ્યા. પહેલો ઉપયોગ આપણે જોયો મૂળ નિર્માણ, બીજો પુષ્પ સર્જન, ત્રીજો પર્ણ પતન વાળો અટકાવે, પછી અફલિત ફળનો વિકાસ અને પછી નિંદામણ નાશક તરીકે. જો આપણે કેટલા 5 ઉપયોગ અત્યાર સુધીમાં જોઈ ગયા. હવે છઠ્ઠા ઉપયોગની હું વાત કરું છું કે ઓક્ઝિન જલવાહકનું વિભેદન. જલવાહકનું જે વિભેદન થતું હોય એનું નિયંત્રણ કરે. નિયંત્રણ કરે એટલે ને માપમાં રાખે. બરાબર છે? આપણે મિત્રો ક્યારેક બોલાચાલી થાય એકબીજાની હારે તો આપણે શું કહી? માપમાં રહેજો એમ. તો એ માપમાં રાખે. જલવાહકનું જે વિભેદન થતું હોય એને. બરાબર છે? હવે જલવાહકનું વિભેદન ક્યાં થાય? વાહી પુલ જ્યાં બનતું હોય ત્યાં. ત્યાં જ્યારે વિભેદન થતું હોય
તો જેટલું જલવાહક બનવું જોઈએ એટલું જ સામે અન્નવાહક બનવું જોઈએ. બધા જ કોષો જો જલવાહક બની જાય તો અન્નવાહક પાછા મંજીરા વગાડે. બરાબર, એટલે જલવાહકનું વિભેદનને માપમાં રાખે જેથી અન્નવાહકનું પણ વિભેદન થઈ શકે. તો એ જલવાહકના વિભેદનને નિયંત્રણમાં રાખવાનું કામ કરશે. બરાબર છે? ઓકે, નેક્સ્ટ એટલે કે 7મો પોઈન્ટ, કોષ વિભાજનમાં મદદરૂપ થાય. મદદરૂપ એનું કામ નથી, એ પંપ મારવાનું કામ કરે. કોષ વિભાજન ડાયરેક્ટલી કામ કોનું છે? સાઇટોકાઇનિનનું. કોષ વિભાજન કરાવવું એ સાઇટોકાઇનિનનું કામ છે. પણ સાઇટોકાઇનિનને એ કામ કરવા માટેની પ્રેરણા આપે કે ચલ અહીંયા અહીંયા કોષ વિભાજન કરતો દોસ્ત આપણે જરૂરિયાત છે, કારણ કે પોતે વૃદ્ધિકારક છે ને, વૃદ્ધિ મફતમાં તો ન થઈ જાય, એના માટે કોષ વિભાજન કરાવવું જ પડે. એટલે પોતે કોષ વિભાજન પ્રેરે. તો ક્યારેય ઓક્ઝિન સાઇટોકાઇનિન વગર કામ ન કરી શકે. ઓક્ઝિનને કામ કરવું છે તો સાઇટોકાઇનની જરૂરિયાત પડે. એ બે બાજુની વાત છે. સાઇટોકાઇનિનને એકલાને ખબર ન પડે ને શું કરવું છે, એને ઓક્ઝિન કહે કે તારે આ કરવાનું છે, એટલે બે હંમેશા સાથે હોય, એકબીજાના પૂરક છે. શું છે? પૂરક. ક્લિયર થઈ ગઈ વાત? હા કે ના? ટૂંકમાં ઓક્ઝિન સારથી બની જાય. બરાબર છે? અને સાઇટોકાઇનિન અર્જુન બને. એટલે ઓલું જેમ કહે એમાં કરે, એટલે પ્રેરે છે. કોષ વિભાજનમાં મદદરૂપ આ રીતે થાય. બોલાવીને કહે ચાલો લ્યો હેડો કોષ વિભાજન કરો મિત્ર, એટલે એ કોષ વિભાજન કરશે. યસ સર. સેજ જોર એને એક વખત ધીમેકથી સમજાવો જોઈએ મને. તમને શું લાગે છે? વોટ ડુ યુ ફીલ? લગભગ તો નહીં, 100% નો થઈ શકે. અમુક જ વનસ્પતિઓ એવી છે કે જે વાનસ્પતિક પ્રસર્જન કરી શકે છે. દરેક વનસ્પતિઓ વાનસ્પતિક પ્રસર્જન કરી શકતી નથી. એ ચોક્કસ વનસ્પતિના જૂથની જ લાક્ષણિકતા છે. જેમ કે દરેક પશુઓ કે દરેક પ્રાણીઓ ઉડી નથી શકતા, દરેક પ્રાણીઓ પાણીમાં તરી નથી શકતા, અને દરેક પ્રાણીઓ જમીન ઉપર રહી નથી શકતા. એ જ રીતના અમુક જે વનસ્પતિઓ છે માત્ર એ વનસ્પતિઓ જ વાનસ્પતિક પ્રસર્જન દ્વારા નવી સંતતિનું સર્જન કરી શકે. દરેક વનસ્પતિઓની આ લાક્ષણિકતા નથી. આઈ હોપ આઈ એમ ક્લિયર ટુ યુ. ઓલ રાઈટ, ફાઇન. એની અધર ક્વેશ્ચન? બીજા કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. જી સર. આમ લટકતી હોય એટલે આમ પકડી ખેંચી અને તોડી દેવાનું એમ. હા, બીજ છે જે વનસ્પતિથી આમ અલગ પડેલું છે, ઈ બીજને આપણે સજીવ કહેવાય કે નિર્જીવ? સજીવ છે. સુષુપ્ત અવસ્થા તો કીધી મેં. ઇટ ઇઝ સુષુપ્ત અવસ્થા. ઓર આની પહેલાના બેન કોણ હતા? એ ક્વેશ્ચન કોણે પૂછ્યો હતો મને? ઓકે, અમદાવાદ સેન્ટ્રલ. એટલે પ્રશ્ન એક જ મિનિટ. જો તમારા પ્રશ્નમાં તમારો જવાબ ઓલરેડી છે જ. તમે પ્રશ્ન મને એવો પૂછ્યો છે કે અમુક વનસ્પતિ એવી છે કે જેમાં દાખલા તરીકે કેરી, આંબો છે, આંબાની અંદર કેરી છે, એ હોય જ, પણ આપણે ખેરી લઈએ છીએ. તો તમે જ જવાબ આપ્યો ને, આપણે ખેરી લઈએ છીએ, ખરતી નથી એમ.
સમજાવું 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 હવે મને ચાન્સ આપવો પડશે તમારે, હે ને? ઓકે, દાખલા તરીકે આ કેરીનું ફળ છે એવું તમારે માની લેવાનું છે. આ કેરીનું ફળ છે એવું તમારે માની લેવાનું છે. કેરીનું ફળ જે તમે ઉતારો છો ને, જે આ ખેડૂતો ઉતારતા હશે, યુઝ્યુઅલી એની ઉપરની આમ દાંડી ને રાખી દે. આ દાંડી હોય એની અંદર, ખબર છે? ઓકે, હવે આ દાંડી છે ને, દાંડીની અંદર આ છે ને એ ગાંઠ વિસ્તાર છે. એનો મતલબ એ છે કે એ શું કહેવાય, કક્ષકલિકાનો ભાગ છે. અને એની અંદર જે પેશી છે એ વર્ધમાન પેશી છે. બરાબર છે? એ વર્ધમાન પેશી નું જ કામ છે વૃદ્ધિ પ્રેરકો નો સ્ત્રાવ કરવો. પણ એ સ્ત્રાવ કરવા માટે એને ચોક્કસ પર્યાવરણ જોઈ, ચોક્કસ સ્થિતિની જરૂરિયાત પડે, અમુક ગરમી જોઈ. એટલે આપણે એ લોકો શું કરે કે કેરીને ઉતારી, કાચી કેરી હશે ઉતારી, કોથળા અથવા તો ઓલા ઘાસ એની અંદર મૂકી દે ને પેક કરી દે, સીલ કરી દે. ખબર છે શું કામ? કારણ કે એને જે ચોક્કસ સ્થિતિ જોઈ છે એ ચોક્કસ સ્થિતિ મળે એટલે આ વર્ધમાન પેશી સક્રિય થાય. વર્ધમાન પેશી સક્રિય થાય એટલે વૃદ્ધિ પ્રેરકોનો ધીમે 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 કુદરતી રીતે સ્ત્રાવ થાય ને, અતિ ધીમો હોય તો ધીમો સ્ત્રાવ થાય. એટલે એ ધીમે ધીમે એ વૃદ્ધિ કરે અને ધીમે ધીમે એ પકાવે. કુદરતી રીતે પાકે, એ ધીમે ધીમે પાકે. પણ હવે શું કરે છે ખબર છે? એ લોકો કાચી કેરી લઈ એક લાઈનમાં ગોઠવી અને ઇથિલિનનો સ્પ્રે મારી દે, એકલાસ પૂરું. હવે ગોળી મળે છે ઇથિલિનની, એ ગોળી મૂકી દે નીચે એટલે એ ઇથિલિન ધીમે 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 વાયુરૂપ છે એટલે બાષ્પ બની અને ફેલાઈ જાય એનો ધુમાડો, અને 1 કે 2 રાતમાં ઈ કેરી પાકી જાય. સમજ में आगी बात पूरी? राइट? तो આ રીતે એ કુદરતી રીતે આની જરૂરિયાત પડે. એને કૃત્રિમ રીતે પકાવવું છે તો એને કઈ જરૂરિયાત, કારણ કે એ તો કૃત્રિમ રીતે એ લોકો કેમિકલ થી જ હવે આજકાલ પકવતા હોય છે. ઓકે, યસ સર. મોસ્ટલી યસ. તમે ટ્રાય કરજો ઘરે, જેમાંથી તમે દાંડલી તોડી નાખશો ને એ પાકશે જ નહીં કેરી. મેં એક્સપેરિમેન્ટ કરેલો છે ઘરે. હા, એની બાજુમાં જો પાછી બીજી કેરી હશે જે પાકતી હશે ને તો એને આધારે પાકી જાય પાછી. વાયુરૂપ અંતસ્ત્રાવ જે ઇથિલિન, એટલે વાયુ તો ફેલાય ને. એકલી તમે રાખો ને તો નહીં પાકે, એની બાજુમાં બીજી કેરી હશે તો પાકી જશે. ધીમે ધીમે પાકશે પણ. હેલો સર. હા બોલો. સર, તમે કીધું કે જે આ ઓક્સિન્સ છે એ વીજળીમાં નીંદણો નાશ કરવામાં વપરાય છે, તો ઈ ઇથિલિનની જેમ તમે કીધું તો એ પ્રમાણે એન્ટી હીરો ટાઈપ કામ ના કરે? ભલે ને કરે, આપણને શું વાંધો? તો સર ઈ એના ઉદાહરણમાં આવી શકે? એવું ઉદાહરણ તમને પૂછવાના નથી એમ, બરાબર? એવું તમને પૂછવાના નથી, એવી કોઈ એપ્લિકેશન નથી એમ, ટૂંકમાં મારો કહેવાનો અર્થ એ છે. સો તમે કહી શકો ડેફિનેટલી કે ભાઈ ઈ કામ હીરોનું કરે છે પણ અહીંયા વિલન બનીને કે ભાઈ નિંદામણનો નાશ કરે છે એમ. યસ, ઇટ ઇઝ લાઈક ધેટ. બટ એવું ક્યાંય એવું કે ભાઈ આનું એક ઉદાહરણ આપો આ ટાઈપનું, એવું લગભગ પૂછાય નહીં એમ યુઝ્યુઅલી એમ. કારણ કે એપ્લિકેશન પૂછાય તો કઈ રીતના પૂછાય કે નિંદામણ નાશક તરીકે આ 5 માંથી કોણ કે 4 માંથી કોણ, એવું પૂછાય. રાઈટ? એટલે એટલો હા, તમે એગ્રીકલ્ચરમાં જાઓ ને તમને એ રીતના પૂછે એ અલગ વાત છે, પણ એ હજી 2-5 વર્ષ પછીની વાત છે. એમ અત્યારે આ તમારે 12th ની અંદર આ ટાઈપના ક્વેશ્ચન્સ જનરલી ન પૂછાય. ટ્વિસ્ટિંગ એટલું ટ્વિસ્ટિંગ ન થાય ટૂંકમાં, બરાબર છે? ઓલ રાઈટ, ફાઇન. યસ, કોણ છે? તમે એવું કીધું કે કેરીના ઉપર જો દાંડી રહેવા દે તો એમાંથી સ્ત્રાવો નીકળે છે, હમ બરોબર?
અમે અમે છે ને કાઢીએ તો દાંડી પણ નથી રહેતા તો કેવી રીતે થાય અમે આજુબાજુ પાછી ક્યાંય પણ નથી હોતી અને દાંડી પણ નથી હોતી તો એ રીતે પાકે છે તો મોટા ભાગે જો આ આખો ભાગ એવો છે, આખો ભાગ કે જે ગાંઠનો વિસ્તાર છે, જે કક્ષકલિકાનો વિસ્તાર છે અને જેની અંદર વર્ધમાન પેશી છે. યુઝવલી અમુક કેરીની જાત એવી હશે કે જેનો આ જે ભાગ છે, આ ભાગ એ થોડોક જાડો રહી જતો હોય, બરાબર છે. કેસર કેરીમાં આ ભાગ પાતળો હોય, એટલે કેસર કેરી ક્યારેય જો તમે દાંડી તોડીને એકલી રાખો ને તો પાકશે નહીં. પણ સુરત વિસ્તારમાં જે નવસારી નહીં, કયું ગામ છે જે કેરી માટે? વલસાડી જે કેરી આવે ને એ જાતની જે આ ગાંઠ વિસ્તાર છે ને એ પ્રમાણમાં થોડીક જાડો વિસ્તાર છે, જાડી ગાંઠ આવે. એટલે ત્યાં એની વર્ધમાન પેશીની હયાતી એટલે કે હાજરી હોય છે, જેમાંથી એ આ અંતઃસ્ત્રાવને રિલીઝ કરી શકે છે કુદરતી રીતે. એટલા માટે બરાબર. બધા દાખલા તરીકે એક પ્રાણી છે એની અંદર લાંબો દાંત હોય, હાથી, પણ એવો લાંબો દાંત આપણે નથી એમ. એટલે દરેક વનસ્પતિની દરેક જાતની અમુક લાક્ષણિકતાઓ ચોક્કસ હોઈ શકે છે. ક્લિયર થઈ ગયો ડાઉટ? ઓકે. હવે આપણે કેરીની બહાર નીકળશું. સર હા, એક દડી ઘાસનો આપણે નાશ કરવો હોય તો શું કામ? પણ વાવવાનું આપણે તો વાવવાનું છે ને, શું કામ? પણ આપણે વાયુ અને ત્યાં ઘાસ હોય તો એક દડીએ તો આપણે એને કાઢવું ન પડે? પણ ઘાસ વાયુ છે શેના માટે? દાખલા તરીકે ઘાસ વાયુ તો શેના માટે વાયુ છે? બાગ બગીચામાં બેસવા માટે વાયુ છે, તો હું કામ કાઢવું એને? પણ સર બીજું કઈ વાયુ હોય તો એમ ઘાસ નહીં. હા, તો એના નિંદામણ નાશકો વિશિષ્ટ મળે જ છે ગામમાં. એવી દવાઓ મળે છે અલગ અલગ પ્રકારની જેવી નિંદામણની નાશકની આપણે જરૂરિયાત છે એ પ્રકારના નિંદામણ માટે વિશેષ પ્રકારની દવા હશે. એક દડીનું નિંદામણ નાશક અલગ હશે, દ્વિદડીનું અલગ હશે. એમાં દ્વિદડીના નિંદામણના ઉદાહરણ તરીકે ઓક્ઝિન 2,4-D છે. ઓકે, ગુરુકુલ રાજકોટનો હેન્ડ રાઇઝ થયો તો બોલો. ના સર કઈ ડાઉટ નહોતો. ઓકે, ફાઇન. ક્યાં હતો હું? એટલે હવે આપણે કેરીમાંથી બહાર નીકળશું અને આગળ વધશું. એમ કેરી બધાને એટલી બધી વાલી હતી કે 15 મિનિટ આયકી એમ કેરીને, બરાબર. ઓલ રાઈટ. એક અત્યંત અગત્યની ક્રિયાવિધિ, બરાબર છે, ઓક્ઝિનની સાથે સંકળાયેલ ઓક્ઝિનની ઓળખ, બરાબર છે, કહી શકાય એવી લાક્ષણિકતા, એનું નામ અહીંયા લખેલું છે અગ્રીય પ્રભાવિતતા. જો અહીંયા લખેલું છે અગ્રીય પ્રભાવિતતા, એપિકલ ડોમિનન્સ. તમને શબ્દ મળી ગયો હશે તમારી બુકમાં, થમ્સઅપ કરો. એપિકલ ડોમિનન્સ, અગ્રીય પ્રભાવિતતા. ઓકે, ચાલો હવે એ શું છે એ સમજાવું તમને, બરાબર છે. એને મારે સમજાવવું પડશે તમને. તો દાખલા તરીકે જ્યારે પણ કોઈ પણ વનસ્પતિ પ્રાથમિક વૃદ્ધિ કરશે, પોઈન્ટ ટુ બી નોટેડ, પ્રાથમિક વૃદ્ધિ કરે એટલે શું થાય? લંબાઈમાં વૃદ્ધિ. લંબાઈમાં વૃદ્ધિ થાય એટલે આ ટોચની અગ્રકલિકા છે એ હવે સાઈડમાં કક્ષકલિકાઓ બનાવે. જેમ જેમ જો અહીંયા 2 કક્ષકલિકા છે, અહીંયા 4 થઈ, અહીંયા આગળ વધશે તો બીજી ગાંઠ અહીંયા બનશે, હજી આગળ વધી, બરાબર છે. હવે અગ્રકલિકા જો સક્રિય બને અથવા તો સક્રિય રહે તો લંબાઈ વધે, અને જો આ કક્ષકલિકાઓ સક્રિય બને તો ઈ પહોળાઈમાં વધારો કરે.
તો પ્રાથમિક વૃદ્ધિ દરમિયાન તમારે લંબાઈમાં વધારો કરવો છે કે પહોળાઈમાં વધારો કરવો છે? કોને ખબર છે આ પ્રશ્નનો જવાબ? મોરબી. એનો અર્થ એ છે કે તમારે કોઈ પણ ભોગે આ નથી થવા દેવાનું, આ નથી થવા દેવાનું. એનો મતલબ એ છે કે કક્ષકલિકા બની ભલે ગઈ, આપણને વાંધો નથી, બનાવવાની તો છે જ, પણ બનાવ્યા પછી એને ઓછી સક્રિય રાખવાની હોય. માપે રેજે ઓ એમ. બની ગઈ છો એ બરાબર છે, કામ કરવાનું શરૂ કરે એનોય વાંધો નથી, માપે રેજે એમ. ઘણી વાર તમે વાત કરતા હો, મારે ખીજાવું નથી પડતું કે હાલે કોણ છે, કોણ છે, કયું સેન્ટર છે, કેમ ભાઈ અવાજ થાય છે, કેવું પડે છે કે નહીં? એક્ઝેક્ટલી આ અગ્રકલિકા છે ને, એનું કામ છે ઓક્સિનનો સ્ત્રાવ કરવાનું. કોઈ પણ અગ્રકલિકા વધારેમાં વધારે જેનો સ્ત્રાવ કરે છે એ છે ઓક્સિન. બરાબર છે? ઈ ઓક્સિન જે વધારે પ્રમાણમાં અગ્રકલિકા એનો સ્ત્રાવ કરે એ સૌથી પહેલી અસર અહીંયા કરે. પ્રાથમિક વૃદ્ધિ જ્યારે થતી હોય ત્યારે. બરાબર છે? ફરીથી અહીંયા લખું છું, જો પ્રાથમિક વૃદ્ધિ દરમિયાન શું કરે ખબર છે? આ કક્ષકલિકાઓ છે ને એની આ જાય ઓક્સિન, એનો કાંઠલો પકડે અને દે ધુંબા દે બે કે હાલે માપે રહેજો, નહીં તો બીજા બે દઈશ. બરાબર છે? એટલે આ બેયમાં આ પ્રભાવી બને. કોણ પ્રભાવી બને? અગ્રકલિકા પ્રભાવી બને. કક્ષકલિકામાંથી એના જે અંતસ્ત્રાવોનો સ્ત્રાવ થવો જોઈએ એટલો વધારે ન થવા દે. સમજ में आ रही है बात और नहीं? राइट? तो अग्रकलिका प्रभावी रहिए, જેને કારણે સતત લંબાઈમાં વધારો થતો રહીએ, તો એ ઘટનાક્રમને કહેવાય અગ્રીય પ્રભાવિતતા. અગ્રકલિકાની તાકાત વધે એમાં એ દરમિયાન. કક્ષકલિકાની તાકાત નહીં વધવા જ ન દે. એ ઘટનાને અગ્રીય પ્રભાવિતતા કહેવાય. તો મોટા ભાગની ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં અગ્રકલિકા પાર્શ્વીય કલિકાઓ એટલે કે કક્ષકલિકાઓની વૃદ્ધિને અવરોધે છે. આ ઘટના બહુ જ મહત્વની છે. એને કારણે જ પ્રાથમિક વૃદ્ધિમાં વનસ્પતિઓ સામાન્ય રીતે લંબાઈમાં વૃદ્ધિ કરે છે. એનું કારણ આ ઓક્સિન છે. ઓક્સિન દ્વારા થતી આ અગ્રીય પ્રભાવિતતાની ઘટના છે. આઈ હોપ આઈ એમ વેરી ક્લિયર. બધાને સમજાઈ ગયું છે? થમ્સ અપ કરો જોઈએ. ઓકે, કોઈને ડાઉટ હોય તો પૂછી શકો છો. ઓકે, હવે આમાંથી કેટલા જણાને ખબર છે કે જ્યારે ગાર્ડનિંગ થતું હોય, ગાર્ડન બનાવવાનું હોય ત્યારે એમાં ઓલા મહેંદીની વાડ બનાવે? જ્યારે ઓલું ફેન્સિંગ કરવાનું હોય ને એમાં મહેંદી વાવે, મહેંદીની વાડ બને. ખબર છે? કોને કોને જોઈ છે? હેન્ડ રેઝ કરો તો. ઓકે, એમાં જે માળી હોય, માળી એટલે ગાર્ડનર, કે જે ઓલો મોટો ઓળો મોટો એનો શું કહે કાતર જેવું હોય, કાતર તો ન કે કાતર અવડી કોઈ બચાડી આપણી. બરાબર છે? તો એ લઈ અને ઓલો આમ કાપતો હોય, ખબર છે? આમ શેપ દી એકદમ મસ્ત આમ ચોરસ બનાવે, હાઈ ક્લાસ. આમ જેવો એને આકાર ગમતો હોય એવો આકાર બનાવે. ખબર છે તમને કે નથી ખબર? કોને કોને ખબર છે આ બધી વસ્તુની? ઓકે, હવે એ કરે છે શું એ તમને સમજાવું. આ ઘટનાને અનુલક્ષીને કરે છે. બરાબર? એ શું કરે? આમ કાપે ને કાતરથી એટલે ઉપરની ટોચ કપાઈ જાય. હા કે ના? ઉપરની ટોચ કપાઈ જાય એટલે અગ્રકલિકા કપાઈ જાય. હા કે ના? જો અગ્રકલિકા કપાઈ ગઈ તો ઓક્સિનનો સ્ત્રાવ, જે આ પ્રભાવિતતા છે ને, અગ્રીય પ્રભાવિતતા, એ ન થાય. જો એ ન થાય તો શું થાય? પહોળાઈ વધે.
એટલે મહેંદીની વાળ એકદમ ઘની ઘની એટલે કે જાડી થઈ જાય. શું કામ? કે એ લંબાઈમાં વધારો કરવાને જે એક થતું હતું, અગ્રીય પ્રભાવિતતા થતી હતી, એને તો ઓલા કાતરથી ટોચની જે અગ્રભાગ છે એને કાપી નાખ્યો. એટલે શું થાય? પહોળાઈમાં વધારો થાય. રેડી? તો ગાર્ડનર એટલે કે માળી આ રીતે ફેન્સિંગમાં એનો ઉપયોગ કરે. જોઈએ અહીંયા લખેલું છે કે પ્રરોહના અગ્રસ્થ ભાગ એટલે કે ટોચને કાપીને દૂર કરો, એટલે કે શિરચ્છેદ કરો, તો પાર્શ્વીય કલિકાઓની વૃદ્ધિ પ્રેરાય. અને એનો ઉપયોગ આપણે આ રીતે જે વાળ બનાવીએ, ફેન્સિંગ કરીએ, એમાં માળી દ્વારા થતો હોય છે. તો આ બાબતનો વ્યાપક ઉપયોગ બીજે પણ થાય. ચાના બગીચામાં કેરેલા કોણ કોણ ગયા છો? દાર્જિલિંગ, કેરેલા, વેસ્ટ બેંગોલના અમુક ભાગ છે કે જ્યાં ચાની ખેતી થાય, ચાના બાગ બગીચા હોય, તો એની અંદર પણ આ જ રીતે તમે જોયું હોય જો કદાચ ટીવીમાં, તો ઓલો શું કહેવાય, શંકુ આકારનો ટોપલો હોય, ઓલા બેન હોય, બેને પાછળ રાખ્યો હોય, પછી આમાં ઓલા આમ કાપતા હોય, પછી આમ નાખતા હોય, આમ કાપે આમ નાખે, આમ કાપે આમ નાખે. એટલે એ આ ઘટના જ છે, શિરચ્છેદ. ઉપરની અગ્રકલિકા તોડી નાખે એટલે વધે પહોળાઈમાં, લંબાઈમાં ન વધે. બરાબર છે? તો એનો ઉપયોગ ચાના બગીચામાં રોપાનું ભૂમિમાં આરોપણ કરતી વખતે અને વાડ બનાવવામાં, જે મેં તમને વાડ એટલે આ વાડ નહીં, વાડ નહીં, બરાબર છે, વાડ બનાવવામાં થાય. રેડી? એટલે આપણે વાણંદ પાસે જઈને વાળ કપાવીએ એમાં આ ઉપયોગ થાય જેવું નહીં પાછું, હે ને? તો આ બે જગ્યાએ આ અગ્રીય પ્રભાવિતતાના સિદ્ધાંતનો આપણે સામાન્ય રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ. અંતઃસ્ત્રાવ નંબર 2, વૃદ્ધિકારક નંબર 2, જેનું નામ છે જિબ્રેલિન્સ. એટલે એ સમૂહ છે. જિબ્રેલિન કોઈ એક અંતઃસ્ત્રાવનું નામ નથી, સમૂહ છે, કેટલાય બધા જિબ્રેલિન્સ છે. બરાબર છે? તો એના વિશે હવે વાત કરીએ કે જિબ્રેલિન્સ શું છે એમ. ઓકે, હવે પહેલા તો એના ઇતિહાસની વાત કરીએ. આપણે ઓક્ઝિનમાં પણ ઇતિહાસથી જ શરૂ કર્યું હતું, ઓલા ચાર્લ્સ ડાર્વિન. તો અહીંયા બી એના ઇતિહાસથી શરૂ કરીએ, એની શોધ સંશોધન કઈ રીતે થયું છે. તો જાપાનીઝ વૈજ્ઞાનિક છે જેનું નામ છે ઈ કરોસોવા, જાપાનીઝ વૈજ્ઞાનિક છે. બરાબર છે? એણે એના સંશોધન માટેના પ્રયોગો કર્યા છે. કઈ રીતે જુઓ તો ઘણા બધા એવા દેશ છે કે જેની અંદર ડાંગર એટલે કે ચોખાની ખેતી ખૂબ થાય. ખાસ કરીને ઈસ્ટર્ન એશિયા એટલે પૂર્વીય એશિયાના લગભગ દેશો, મલેશિયા, થાઈલેન્ડ, જાપાન, ઇવન ચાઇનાના ઈસ્ટર્ન એટલે કે પૂર્વીય વિસ્તારો, બધા જ આ બધા દેશો એવા છે કે જ્યાં ચોખાની ખેતી મુખ્ય જોવા મળે છે. મુખ્યત્વે ચોખા જ ખાય અને ચોખાની જ ખેતી હોય. ઇવન કલકત્તા સુધી, વેસ્ટ બંગાળ સુધી ચોખા જ મુખ્ય ખોરાક છે એમનો. બરાબર છે? તો ચોખાની ખેતી એ દરમિયાન જાપાનની અંદર અમુક વખતે ખેડૂતોએ ચોખાના છોડની વચ્ચે અમુક છોડ એવા થતા હતા, કુદરતી રીતે અમુક છોડ એવા થાય કે જેની વૃદ્ધિ આજુબાજુના બીજા છોડ કરતા વધારે થાય, લાંબા છોડ થાય. બધાય નહીં, અમુક. તો એ હુકામ થતા હશે એ જોવા માટે વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો કે આમાં અમુક છોડમાં જ એવું કેમ જોવા મળે છે. એટલે જે લાંબા છોડ થતા હતા ને એ ઉખેડી અને જોયું કે એમાં એક ચોક્કસ પ્રકારની ફૂગનું ઇન્ફેક્શન થાય છે. ફૂગ, ફંજાઈ, ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે સમજ્યા હતા, અલગ અલગ પ્રકારની ફૂગ. તો એવી એક વિશેષ પ્રકારની ફૂગ, એનું ઇન્ફેક્શન જો ચોખાના છોડને થાય
તો એ ચોખાનો છોડ સામાન્ય છોડ કરતા વધારે ઝડપથી અને લાંબો બને. ટૂંકમાં મૂરખ છોડ થાય. મૂરખ છોડ. મૂરખ એટલે જેમ ફાવે એમ વધે. બરાબર છે. તો એના માટેનો જાપાનીઝ શબ્દ છે બકાને. જો અહીંયા લખ્યું છે બકાને, એટલે કે મૂર્ખ બીજાંકુરણ, બેફામ વધે. રાઈટ. તો ડાંગરના છોડનો એક રોગ છે, જાપાનમાં એને બકાને રોગ કહેવાય. બરાબર છે. રોગકારક ફૂગ છે. રોગકારક કોણ છે? ફૂગ, જેનું નામ છે જીબ્રેલા ફુજીકુરોઈ. હવે આમાં મારું કાંઈ નામ પાડવામાં રોલ છે નહીં, એટલે મને કોઈએ કાંઈ કહેવું નહીં. આ નામ મારું પાડેલું નથી, નહીં તો સરસ નામ પાડત, પણ આપણે નથી પાડેલું. બરાબર છે. નામ ફરીથી કહું, જીબ્રેલા ફુજીકુરોઈ આવું નામ છે. જેનાથી રોગ થાય છે એ ફૂગનું નામ છે જીબ્રેલા ફુજીકુરોઈ. તો એ ફૂગ વિશેષ પ્રકારનું કોઈ રસાયણ છોડતી હશે એવું તારણ કાઢ્યું વૈજ્ઞાનિકોએ. બરાબર છે. જીબ્રેલા નામની ફૂગ છે, એ રસાયણ કાઢે છે, એટલે એનું નામ પડ્યું જીબ્રેલિન. સમજ में आ गई बात अब, है ना? ओके. तो આ ફૂગ જીબ્રેલા ફુજીકરોઈ દ્વારા થાય. તો ઈ કોરોસોવાએ શું કર્યું? જે સામાન્ય એટલે કે તંદુરસ્ત ડાંગર એટલે ચોખા થાય, ચોખાના જે છોડ હતા એના બીજાંકુરણ દરમિયાન એટલે શું કર્યું? એને ચોખા વાવ્યા એક જગ્યાએ. પછી ઓલા બકાને જેને છોડનો રોગ હતો ને એવા છોડ લીધા. બરાબર. પછી એને વાટી નાખ્યા, ઈ છોડને વાયટા, પીસી નાખ્યા, એનો રસ કાઢ્યો, અને એ રસ ઓલા બધાય છોડમાં નાખ્યો. તો ઓલા બધાયને બકાને થયો. સમજ में आ गई बात पूरी? यस और नो? ओके. તો બીજાંકુરણના છોડમાં રોગના લક્ષણો જોયા કે જે હોય ને, ફૂગના જંતુ યુક્ત ગારણની સારવાર આપી. આજે મેં કીધું એ આખું લખેલું આમાં એવું છે કે એને શું કર્યું? એક બકાને વાળો છોડ લીધો, એને વાઈટો, એનો રસ બનાવ્યો, અને તંદુરસ્ત છોડમાં એ રસ નાખ્યો, તો ઓલા બધાયને રોગના લક્ષણો જોયા એને. તો એણે એવું નક્કી કર્યું કે આ બકાને વાળો જે છોડ છે એનો જે રસાયણ છે એ રસાયણ દ્વારા ઓને લંબાઈમાં વૃદ્ધિ થવા માટે જવાબદાર એ રસાયણ છે. એટલે આ સક્રિય પદાર્થ કે જેના દ્વારા એ લંબાઈ વધે છે એની ઓળખ થઈ, અને એ ઓળખ થઈ અને એને નામ પડ્યું જીબ્રેલિક એસિડ. આઈ રિપીટ, જીબ્રેલિક એસિડ. બરાબર છે. જીબ્રેલિક એસિડ એટલે GA. તો જીબ્રેલિક એસિડ અથવા તો GA એવું એને નામ મળ્યું છે. અને બધાય GA ને સામૂહિક રીતે જીબ્રેલિન્સ કહેવાય, કારણ કે જીબ્રેલા નામની ફૂગમાંથી મળ્યા છે એટલા માટે. હા, કોણ હતું હવે? હા બોલો. એને ખબર નહોતી ને એટલા માટે એને રોગ કીધો. સમજાઈ ગયું? ઈ વનસ્પતિ દ્વારા થોડું થતું હતું, એ તો ફૂગ દ્વારા થતું હતું ને. તો કોઈ બહારથી પદાર્થ આવે, બરાબર, એની અસરને કારણે વધે, એને રોગ જ કહેવાય હંમેશા. ગોઈટર, ઇન્ફેક્શન થાય, દાખલા તરીકે તમને શરદી થાય તો એ તો વધે છે ને. નાકમાંથી જે માલ સામાન નીકળે એ તો વધે ને. તો એ તો વધે તો સારું કહેવાય ને, વૃદ્ધિ કહેવાય. એ તો રોગ છે ને, એ તો કોકને કારણે થાય છે. અબ સમજ में आ रही है बात? એ હા કે ના?
હા એમ તો વાંધો નહીં. ઓકે, તો જિબ્રેલિક એસિડ અથવા તો GA એવું એને નામ મળ્યું છે, રાઈટ. તો આ સક્રિય પદાર્થની ઓળખ થઈ અને જિબ્રેલિક એસિડ એવી એને નામ મળ્યું છે. જિબ્રેલિન્સ કેટલાય બધા પ્રકારના છે, બરાબર છે, અને વૃદ્ધિ પ્રકાર છે, વૃદ્ધિ પ્રેરક છે. હાલમાં 100 થી પણ વધારે એના પ્રકાર ખૂબ જ પ્રચલિત છે, બરાબર છે. દાખલા તરીકે GA1, GA2, GA3, GA4 એવા GA100 સુધી છે. એમાં સૌથી પહેલો જે જિબ્રેલિન આપણે આઈડેન્ટિફાઈ કર્યો, ઓળખ કરી, એ GA3 છે. સૌથી પહેલા જે ઓળખ થઈ છે આપણે જિબ્રેલિનિક એસિડની, એ GA3 છે, બરાબર છે. તો જિબ્રેલિક એસિડ GA3 એ સૌથી પહેલા સંશોધન પામેલ છે અને અત્યારે પણ સૌથી વધારે જેનો અભ્યાસ થાય છે એ GA3 જ છે. એનો ઉપયોગ પણ આપણે વધારે GA3 નો જ કરીએ છીએ અને જેનું વ્યાપક સંશોધન સૌથી વધારે થયું છે એ પણ GA3 છે. હા, અલગ અલગ એવા 100 પ્રકારના છે, પણ 100 થી વધુ એવું લખેલું છે, 100 નહીં, 100 થી વધુ. પણ સૌથી વધારે જેનું સંશોધન થયું છે અને સૌથી વધારે જેનો વપરાશ છે એ GA3 છે, રાઈટ. ઓકે, હવે એની અસર અથવા તો એનો ઉપયોગ શું છે, આપણે ક્યાં ક્યાં જિબ્રેલિન્સનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, હવે સૌથી મોટું જે આપણે યાદ રાખવાનું છે ઈ આ દેહ ધાર્મિક પ્રતિક્રિયા વધારે છે. બહુ જ મહત્વનો શબ્દ છે જિબ્રેલિન્સ માટેનો. એની આ લાક્ષણિકતા છે, દેહ ધાર્મિક ક્રિયાવિધિને ઉત્તેજે. હવે દેહ ધાર્મિક ક્રિયાવિધિ કોને આધારે થાય? ચયાપચયને આધારે. કોને આધારે? ચયાપચય. એટલે ચયાપચયનો દર વધારે જિબ્રેલિન. આઈ રિપીટ, જિબ્રેલિન ચયાપચયનો દર વધારે, જિબ્રેલિન દેહધાર્મિક પ્રતિક્રિયા વધારે છે. એના ઉદાહરણો છે. કયા કયા? પહેલું, અક્ષની લંબાઈ વધારે. અક્ષની લંબાઈ વધારે. હવે કઈ રીતે અક્ષની લંબાઈ વધારે જુઓ, બરાબર છે. ચાલો, મેં અહીંયા એક ઉદાહરણ આપ્યું હતું કે આ કક્ષકલિકા. તો કક્ષકલિકાઓ જે છે એ ગાંઠ વિસ્તારમાં હોય, બરાબર છે. અને આ ગાંઠ વિસ્તારની જે વચ્ચેનો વિસ્તાર છે એના માટે શબ્દ વાપર્યો છે આપણે આંતરગાંઠ. તો ગાંઠની અંદર જે પેશી છે અહીંયા, એ જિબ્રેલિનનો સ્ત્રાવ જ્યારે વધારે ત્યારે નીચે અને ઉપર બે દિશામાં, ઉપરની બાજુ નીચેની બાજુ બે બાજુએ નવા નવા કોષો ઉમેરે. તો આ ઈ જ કામ કરે જિબ્રેલિન. આમ બાજુ પણ નવા કોષ બને, આમ બાજુ પણ નવા કોષ બને, અહીંયાથી ઉપરની બાજુ. એટલે સરવાળે શું થાય? અહીંયાથી ઉપર, અહીંયાથી નીચે, એટલે આ બે વચ્ચેનો વિસ્તાર વધે. એટલે આંતરગાંઠની લંબાઈ જે વધે છે એ જિબ્રેલિનની અસરને કારણે વધે છે. કોની અસરને કારણે વધે છે? જિબ્રેલિનની અસરને કારણે વધે છે, બરાબર છે. તો દ્રાક્ષની દાંડીની લંબાઈ વધારવા માટેનો ઉપયોગ થાય. દ્રાક્ષની દાંડીનો એની લંબાઈ વધારવા માટેનો ઉપયોગ થાય. હવે તો દ્રાક્ષની દાંડીની લંબાઈ વધારવામાં આપણને શું ફાયદો? આ દ્રાક્ષ છે, બરાબર. જો આ સામાન્ય દ્રાક્ષ છે અને આ જિબ્રેલિનની ટ્રીટમેન્ટ વાળી દ્રાક્ષ છે, તો આ જે છે એની અંદર જો લાંબી દાંડી થાય તો ફળ વધારે આવે. સમજ में आ गई बात? यस और नो? ओके. હવે આની જરૂરિયાત કોને પડી હતી? ખાવા માટે નહોતી પડી. દ્રાક્ષમાંથી દારૂ બને, વાઇન કહેવાય એને. સમજાય છે? તો વાઇનની જે વાઇનરી એટલે કે એની જે ઇન્ડસ્ટ્રી છે ને, એને આ સંશોધન કર્યું છે, બરાબર છે. વાઇન યાર્ડની અંદર આ સંશોધન થયું છે. તો આ સૌથી પહેલો એનો ઉપયોગ કે અક્ષની લંબાઈ વધારે
અને એનો ઉપયોગ પાછો દ્રાક્ષની વાઇન ઇન્ડસ્ટ્રીમાં વાઇનરીની અંદર દ્રાક્ષની દાંડી વધારે અને વધારે ફળ આવે એટલે વધારે વાઇન ઉપયોગ નું ઉત્પાદન થઈ શકે. ઓકે, સેમ વસ્તુ આ ઉપયોગ નંબર 1 હતો અને હવે આ ઉપયોગ નંબર 2. ફળની લંબાઈ વધે. ફળની લંબાઈ જુઓ, હવે અહીંયા ઉપર સફરજન આપ્યા છે, આ 1 નંબર છે, એટલે 1 નંબર એટલે અમને આપણે કહીએ 1 નંબર છે ભાઈ, મોજ આવી જાય એવું. ઈ 1 નંબર નહીં, અને આ 2 નંબર છે. અહીંયા 1 નંબર છે ને એ સામાન્ય સફરજન છે, અને 2 નંબરનું છે ને એ થોડુંક આમ તમે જોશો ને તમે સહેજ લાંબુ સફરજન છે. જોયું? યસ ઓર નો? તો આ કુદરતી સફરજન છે અને આ જીબ્રેલીની ટ્રીટમેન્ટ વાળું છે, એટલે થાય શું ખબર, થોડુંક આમ લાંબુ થઈ જાય. યા ફળની લંબાઈ અને એનો આકારમાં સુધારો કરે. તો સફરજન જેવા ફળને થોડાક લાંબા કરો, લાંબુ થાય એટલે ફળનું વજન વધે. ફળનું વજન વધે એટલે ખેડૂતને ફાયદો થાય, કારણ કે માલ વધારે મળે. બરાબર છે? તો મૂળભૂત રીતે ફળ મોટું કરવા માટે, ફળની લંબાઈ વધારવા માટે પણ જીબ્રેલિન મહત્વનું બને છે અહીંયા. બરાબર છે? ઓકે, ચાલો ત્રીજું, ઉપયોગ નંબર 3. જો પહેલું અક્ષની લંબાઈ વધારે, બીજું ફળોની લંબાઈ વધારે, ત્રીજું વૃદ્ધાવસ્થાને ટાળે. શું કામ? દેહધાર્મિક પ્રતિક્રિયા એની ઉપર એની અસર છે. તો દેહધાર્મિક પ્રતિક્રિયા ત્યારે જ થાય જ્યારે એ સક્ષમ છે. તો જ્યારે એ સક્ષમ છે ત્યારે એ વૃદ્ધ નથી, એટલે આની લાક્ષણિક ગુણધર્મને કારણે જ એ વૃદ્ધાવસ્થાને ટાળે છે, જેને કારણે ફળ વધારે સમય સુધી વૃક્ષ ઉપર રહી શકે. બરાબર છે? હવે આ પાછું નવું લાયા ભાઈ માર્કેટમાં, રાઈટ? ઓકે, હવે આનો ઉપયોગ શું છે એ સમજાવી દઉં. દાખલા તરીકે તમારો કેરીનો બાગ છે, તમે એક સમયે એ કેરીની અંદર એ છોડવાઓ વાવ્યા હોય, એક સમયે 5 વર્ષ 7 વર્ષ 10 વર્ષ પછી મોટા થયા, એક જ સિઝનમાં એક જ સમયે બધા ઝાડની ઉપર મોર એટલે એની કલમ આવે, પુષ્પ આવે, પુષ્પનું રૂપાંતરણ ફળમાં થાય. બરાબર છે? અને ખાખડી બેસે, ખાખડી એટલે કાચી કેરી. પછી ધીમે ધીમે એ મોટા થાય. તો તમે એને ઝાડ ઉપર જ રાખો, જો ખેરી નથી નાખતા કાચા, અને વૃક્ષની ઉપર તમે રાખો છો પાકવાની રાહ જોઈને, તો બધા એકી સાથે જ પાકવાના હોય લગભગ એક સમયે. એટલે આજને આજ એટલે 5 ને 5 બધાય પાકી જાય એમ નથી કહેતો, પણ લગભગ એક સમયે એ બધા પાકતા હોય. સાચી વાત કે ખોટી વાત? ઓકે, હવે બધા એકી સાથે ઉતરે, ઉતારી શકો, ન ઉતારી શકો, સાફ સફાઈ કરી ચૂંટી અને તમે માર્કેટમાં મોકલી શકો કે ના મોકલી શકો, અને બધા એકની હારે ઉતારી લીધા, પછી હું મંજીરા વગાડવાના, પછી કરવાનું અડી અડીને છૂટા, હાવ નવરા થઈ જાઓ. બીજું, બધાય ખેડૂતના, બધાય ખેતરના, બધાય આંબાનો માલ એકી હારે બજારમાં આવે તો બજાર તો કેરીથી ભરાઈ જાય. તો ઈ સમયે કેરીનો ભાવ વધે કે ઘટે, કોણ કહી શકે? ઘટે. શું કામ? મોટા પ્રમાણમાં કેરી એકી હારે આવી ગઈ, એટલે હવે લેવા કોઈ છે જ નહીં. ઓલાને ખબર પડી જાય, માર્કેટના વેપારીને, કે આને તો ગમે એમ કરીને વેચી જ નાખવાની છે, નહીં વેચે તો બગડી જાય. સમજાય છે? એટલે ખેડૂત માટે એ નુકસાનકારક સોદો કહેવાય. એટલે એને ઉપર ને ઉપર રીએ. દાખલા તરીકે મારી 100 આંબા છે, 100 આંબામાંથી હું 20% કેરીને ઉતારવા માંગુ છું, અત્યારે 80% ઉપર જ રાખવા છે, ભલે પાકવા ઉપર આવ્યા છે તો પણ. તો હું શું કરું ખબર છે? પેલા હું જે ઉતારવાના છે ને એને ઉતાર લઉં. પાકી ગયેલી કેરી, ફૂલે ફૂલ પાકી ગયેલી બધી ઉતાર લઉં. થોડીક બાકી છે એની ઉપર શું કરું? જીબ્રેલિનનો સ્ત્રાવ. શું કરું? જીબ્રેલિનનો સ્ત્રાવ. તો એ શું કરે? ફળને વધારે સમય સુધી વૃક્ષ ઉપર રાખવામાં મદદ કરે. સમજાય છે કે નહીં હું જે કહેવા માંગુ છું? રાઈટ? વળી પાછું 1 અઠવાડિયા પછી
પાકી કેરી હું ઉતાર રાખું, વળી પાછો જીબ્રેલિનનો એક સ્ત્રાવ કરી નાખું, એટલે કટકે કટકે મારી કેરી માર્કેટમાં જાય છે. એટલે બેય ફાયદો થાય. એક તો કામે રીએ 2-4 મહિના, અને બીજું એના રૂપિયા પણ યોગ્ય એને મળે. તો એના માટે થઈ અને આ કામમાં લેવામાં આવતો સિદ્ધાંત છે. તો ફળને વધારે સમય સુધી વૃક્ષ ઉપર રાખે, બજારમાં તેની ઉપલબ્ધતાનો સમય વધારી શકાય. ઓલું એક ની યારે બધું પૂરું, ઓલું દર મહિને નવો ફાલ આવે. બરાબર છે? ઓકે. હવે ચોથા નંબરના ઉપયોગ તરફ હું જાઉં છું. 4th નંબર, દારૂની બનાવટના ઉદ્યોગની અંદર એક વિશેષ પ્રકારની ક્રિયાવિધિ થાય, માલ્ટિંગની ક્રિયાવિધિ. માલ્ટિંગ. બરાબર છે? ઓકે. આ શબ્દનો અર્થ ખબર છે? માલ્ટ કોને કહેવાય? ડિક્શનરી કોઈ પાસે હોય તો જોઈ લ્યો. માલ્ટ નો અર્થ. ગુરુકુલ, રાજકોટ. બીજું કોઈ? જાઓ. ઓકે. જવ. ઓકે. આનો સાચો અર્થ જવ થાય ના નથી. સાચો અર્થ છે એ છે ધાન અથવા ધાન્ય. માલ્ટ કહેવાય. કોઈ પણ એક દડી અથવા તો અનાજ એ જ્યારે કાચું હોય, બરાબર છે, કાચું ડુંડા ઉપર કાચું હોય ત્યારે એને ધાન કહેવાય. બરાબર છે? જવ જેને તમે કહો ને, કાચું ધાન. બરાબર છે? તો ધાન્ય અથવા તો ધાન. તો અનાજ માટે એ શબ્દ વપરાયેલો છે. અનાજના દાણા જ્યારે અપરિપક્વ સ્થિતિમાં એના ડુંડા ઉપર લાગેલા હોય ત્યારે એને કહેવાય માલ્ટ. બરાબર છે? ઓકે. હવે વાઇન ઇન્ડસ્ટ્રીની વાત કરું તો એમાં બિયર એ બને છે જવમાંથી. જવ ધાન છે એટલે કે માલ્ટ છે. બરાબર છે? તો એ કોઈ પણ અનાજ, દાખલા તરીકે ઘઉં, ઘઉંના જે અપરિપક્વ દાણા છે, બાજરીના અપરિપક્વ દાણા છે, જવના અપરિપક્વ દાણા છે. બરાબર છે? બીજું કાંઈ નથી. જવ એટલે અપરિપક્વ દાણા છે. તો આને તમે આથવણ કરાવો. આથવણ શું છે એ તમે જાણો છો. બરાબર છે? તો આથવણની પ્રક્રિયામાં તમારે એનએરોબિક અજારક બેક્ટેરિયા એની પ્રક્રિયા એની સાથે કરાવવાની હોય. હવે અજારક બેક્ટેરિયા આ ધાનનો ઉપયોગ ખાવા માટે કરે, એમાંથી પોષણ મેળવે, બદલામાં કાર્બન ડાયોક્સાઇડ અને આલ્કોહોલ નિપજ તરીકે એ દ્રાવણની અંદર ઉત્પન્ન કરે. આ પ્રક્રિયા એટલે આથવણ. તો આથવણમાં પ્રક્રિયક તરીકે આ જવ છે. કોણ છે? જવ એટલે કે માલ્ટ છે. હવે ધાન હશે ને, ધાન કોઈ પણ એક દડી વનસ્પતિ, એના બીજનું બીજાંકુરણ અઘરું પડે, કારણ કે બીજમાં બીજાવરણ ને ફલાવરણ એક થઈ ગયું. કોને યાદ છે? રાઈટ?
એનું જે ફળ છે ને એના બીજાંકુરણમાં વાર લાગે, કારણ કે એનું બીજાવરણ અને ફલાવરણ એક જ હોય એવું એ ફળ છે. ધાન્ય ફળ કહેવાય એને. મેં તમને સમજાવ્યું હતું જ્યારે ફળ ભણાવ્યું હતું ને ત્યારે. તો ધાન્ય ફળની અંદર એની ઉપરનું આવરણ કડક હોય. મૂળ મુદ્દો એ છે કે એનું ઉપરનું દાણાની ઉપર કડક અથવા તો કઠણ આવરણ હોય, કારણ કે બીજાવરણ અને ફલાવરણ બેય સંયુક્ત થઈ ગયા છે, એક થઈ ગયા છે, એટલે એની જાડાઈ વધારે હોય. તો બેક્ટેરિયા એની ઉપર અસર ન કરી શકે, અથવા તો કરે તો બહુ વાર લાગે. હવે આ ઇન્ડસ્ટ્રી છે, એને વાર લાગે એ ન પોહાય, એટલે એ શું કરે, આને પાણીમાં પલાળી નાખે, જવને પાણીમાં પલાળી નાખે, તો એ પ્રક્રિયા ઝડપથી થાય. અને એને એ પાણીમાં જ્યારે પલાળે એની અંદર જો આ જીબ્રેલિન નાખી દે ને તો આ ઝડપી, અતિ ઝડપી બની જાય એમ. અને એ જીબ્રેલિન ઉમેરવાની જે પ્રક્રિયા છે ને એને કહેવાય માલ્ટિંગ. તો GA3 નો ઉપયોગ દારૂની બનાવટના ઉદ્યોગમાં આસવ ઉદ્યોગ એટલે કે માલ્ટિંગ, ધાનને પાણીમાં પલાળી અને અંકુરિત કરવાની પ્રક્રિયા નિયત ક્રિયાવિધિમાં જીબ્રેલિનનો ઉપયોગ થાય. બરાબર છે, જેથી કરી અને બેક્ટેરિયા એનો ઉપયોગ ઝડપથી કરી શકે અને વધુ પ્રમાણમાં આલ્કોહોલ સરળ રીતે બની શકે. તો માલ્ટિંગ જે છે એ જીબ્રેલિન સાથે સંકળાયેલ ઘટનાક્રમ છે. બરાબર છે. બીજું છે બોલ્ટિંગ. બોલ્ટિંગ એટલે આમાં શબ્દ વાપરેલો નથી, પણ આ પાંચમું છે એ છે બોલ્ટિંગ. જેમ આ માલ્ટિંગ છે એમ આ બોલ્ટિંગ છે. શેરડી. તો શેરડીની આંતરગાંઠની લંબાઈમાં વધારો. મેં હમણાં તમને સમજાવ્યું તો ખબર છે ને કે ગાંઠા હોય એ સક્રિય બને, જીબ્રેલિનનો સ્ત્રાવ કરે તો ઉપર અને નીચે બંને બાજુએ નવા કોષો ઉમેરે એટલે આંતરગાંઠમાં લંબાઈ વધે. તો શેરડીના ખેતરમાં તમે જો જીબ્રેલિનનો સ્ત્રાવ કરો તો શું થાય કે શેરડીના પ્રકાંડમાં કાર્બોદિત એટલે કે ખાંડ કે શર્કરાના રૂપમાં સંગ્રહિત કરે. તો શેરડીની ખેતીમાં સામાન્ય જે આંતરગાંઠ છે એના કરતાં જો વધારે આંતરગાંઠ લાંબી હોય તો વધારે શેરડી બને. તો શેરડી લાંબી બને તો નેચરલી એની અંદર શર્કરાનો સંગ્રહ વધે. એની અંદર જો શર્કરાનો સંગ્રહ વધે તો ઓલા ખાંડ ઉદ્યોગ માટે જે ખાંડ બનાવે છે એ ઉદ્યોગને તો ફાયદો થાય ને. અલ્ટિમેટલી ખેડૂતને વધારે પૈસા મળે. એટલે આ ઉદ્યોગમાં એ વપરાય છે કે એની આંતરગાંઠ લાંબી કરવા માટે વપરાય. તો શેરડીના પ્રકાંડમાં કાર્બોદિત અથવા તો ખાંડ અથવા તો શર્કરાના સ્વરૂપમાં સંગ્રહિત થાય. શેરડીની ખેતીમાં જીબ્રેલિનનો છંટકાવ કરવાથી પ્રકાંડની લંબાઈમાં વધારો થાય. આને બોલ્ટિંગ કહેવાય. મેં કીધું એમ બોલ્ટિંગ. બરાબર છે. આ પ્રકારે 20 ટન પ્રતિ એકર વધુ ઉત્પાદન મળી શકે. જીબ્રેલિનનો સ્ત્રાવ કરો શેરડીમાં તો શેરડીની જે લંબાઈ વધે તો 1 એકર જે છે એમાં જેટલા ટન શેરડી બનતી હોય એનાથી 20 ટન વધારે ઉત્પાદન તમે મેળવી શકો જીબ્રેલિનને કારણે. રાઈટ. તરુણ શંકુદ્રુમ વૃક્ષોમાં તીવ્ર ગતિથી પરિપક્વતા આવે અને વધારે ઝડપી બીજ જે છે એ બને. હવે અહીંયા સુધી આપણે રાખીએ. શેરડીની ખેતી બોલ્ટિંગ સુધી 4 વાગી ગયા છે, સમય વધારે લેતો નથી. આગળનું જીબ્રેલિનનું જે વાત છે એ આના પછીના લેક્ચરમાં આપણે સમજશું. બરાબર છે. સો આઈલ સી યુ લેટર ઇન નેક્સ્ટ લેક્ચર. ટેક કેર. હેવ એ નાઇસ ટાઈમ.